હાય ફ્રેન્ડ્સ, હું સોનલ રૂટીન્સમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું કેરીનું શરબત. ઉનાળામાં ઠંડુ ઠંડુ મસ્ત. તો ચાલો આપણે એમાં શું આપણને જોઈશે તે હું તમને બતાવી દઉં. તો આપણને આમાં જોઈશે 1 વાટકી ખાંડ, એક કેરી છે અને રાજાપુરી કેરી છે અને ખાટી બહુ છે એટલે 1 વાટકી ખાંડ આપણને જોઈશે, અને જીરું, મીઠું ને થોડીક ચીલી પાવડર. આ ચીલી પાવડરને આપણે થોડું ગાર્નિશ કરવા માટે જોઈશે. તો ચાલો આપણે શરબત બનાવીએ. તો સૌપ્રથમ આપણે પહેલાં એક કેરી લઈશું અને કેરીને આપણે ધોઈ લઈશું. હવે આપણે આને છોલી લઈશું. આપણે આને સાઈડ પર કરી દઈએ અને આપણે છોલી લઉં છું કેરીને. ઉનાળામાં કેરીનું શરબત પીધેલું બહુ જ ફાયદાકારક છે. લૂ નથી લાગતો અને કેરી ખાધેલી સારી કહેવાય. ખાટું મીઠું શરબત સરસ લાગે છે. આપણે ગુજરાતીમાં શરબત કહીએ છીએ, ઘણા લોકો આમ પન્ના કહે છે. તો આપણે આજે બનાવીએ કેરીનું શરબત આમ પન્ના. આ કેરી રાજાપુરી છે એટલે બહુ જ ખાટી છે, એટલે ખાંડ મેં વધારે ક્વોન્ટિટી લીધી છે એટલે આવી જશે. આપણે આને છોલી લઈએ. છોલી લીધી છે. હવે આપણે આ સાઈડ પર કરી દઈશું. હવે મેં એક તપેલી લીધી છે. હવે આપણે આની અંદર છીણીની મદદથી આને આપણે છીણી લેવાનું છે. તો ચાલો હવે આપણે આને છીણીને ક્રશ કરી લીધું છે. હવે આને આપણે આ બાઉલની અંદર કાઢી લઈશું. તપેલી છે. હવે આપણે આને આમાં લઈ લીધું. હવે આપણે આ જે ખાંડ લીધી છે એને આપણે ક્રશ કરી લેવાની છે. આ ખાંડને મેં આની અંદર જારમાં ક્રશ કરી લઉં એટલે જલ્દી મિક્સ થઈ જશે અંદર. તો આ ખાંડને મેં ક્રશ કરી કાઢી છે એકદમ ઝીણી ઝીણી સરસ, એટલે જલ્દી ઓગળી જશે. હવે આપણે આ જે જીરું લીધું છે એને પણ આપણે થોડું દરદરું કૂટી લઈશું. વધારે જ આપણે બહુ ઝીણું નહીં કરવાનું, થોડું થોડું ખાલી કતરું ક્રશ કરી લેવાનું છે. ઝીણું નથી કરવાનું, થોડું દરદરું રાખવાનું છે. થઈ ગયું છે તો તમે જોઈ શકો છો. આટલું જ આપણે દરદરું રાખવાનું છે. હવે આને આપણે આની અંદર મિક્સ કરી દેવાનું છે. હવે આ જે શુગર છે એને પણ આપણે અંદર મિક્સ કરી દઈશું. થોડી ગાર્નિશ માટે રવા દો. આપણે મિક્સ કરી લેવાનું છે. ખાંડને ક્રશ કરી લેવાથી જલ્દી મિક્સ થઈ જશે અને વાર પણ નહીં લાગે, એટલે આપણે આ રીતે મિક્સ કરી દઈશું. હવે આની અંદર આપણે જે સોલ્ટ લીધું છે એને પણ આપણે થોડુંક એડ કરી દઈશું.
અને થોડું એને પણ રવા દઈશું ગાર્નિશ માટે ઉપરથી થોડું. હવે આપણે આની અંદર 3 ગ્લાસ પાણી એડ કરી દઈશું. 1 કેરીમાંથી 3 ગ્લાસ આરામથી બની જાય છે ફ્રેન્ડ. ગ્લાસ એડ કરી દીધું છે. હવે આપણે આને થોડું મિક્સ કરી લઈશું બરાબર. હવે આને આપણે થોડુંક ઠંડુ થવા માટે ફ્રીજની અંદર મૂકી દઈશું. તો હવે ચીલ થઈ ગયું છે. હવે મેં એને ફ્રીઝમાંથી કાઢી લીધું છે. હવે આપણે આને ગાર્નિશ કરીએ ગ્લાસમાં. જો એકદમ મસ્ત ઠંડુ ઠંડુ થઈ ગયું છે. હવે મેં આને ગાર્નિશ કરી દઉં. તો આપણે આ થોડી શુગર મેં આની અંદર એક ક્રશ કરીને રાખી છે. આની અંદર આપણે થોડું આમ સોલ્ટ નાખી દેવાનું છે અને થોડુંક આમાં નાખી દેવાનું છે. હવે આ ચીલી પાવડરને પણ થોડું આની અંદર આપણે એડ કરી દેવાનું છે. વધારે નથી કરવાનું. આ રીતના આપણે કરી દેવાનું છે. મિક્સ કરી લઈશું. હવે આપણે ગ્લાસ લીધા છે. આપણે લાગતું છે નથી લાગતું એટલે આપણે થોડું ગ્લાસને આપણે આની અંદર ડીપ કરશું સ્લાઇડ ફક્ત કોર્નર અને પછી આપણે આની અંદર તમે જો બોર્ડર કેટલી સરસ બની ગઈ છે. થોડું ડીપ કરીને કરશું તો કેટલું સુંદર લાગે છે. આપણે 3 ગ્લાસની અંદર આ રીતનું લગાવી દેવાનું છે ગાર્નિશ માટે. હવે આ જે કેરી છે એને મેં અહીંથી વચ્ચેથી કટ કરી દીધી છે. તો આપણે હવે આને ગાર્નિશ માટે આમ કરીને મૂકી દઈશું. આની અંદર પણ મૂકી દઈશ. બરાબર કટ નહીં થયું. આપણે બીજી લઈ લઈશું. હવે આને અંદર મૂકી દઈશ. અરે પડી ગઈ ખારી બે. અને આપણે બીજી તરફથી કટ કરી દઈશું. ડીપ કટ કરવું પડશે. તો કેમ નથી? બીજી એને પણ આપણે થોડીક વધારે કટ કરી દઉં. તો આ રીતનું આપણે એ કરી દઈશું.
બીજી એક તપેલી લઈ લઈશ. તેની અંદર આપણે બધું આમ પન્ના છે તેને કાઢી લઈશું. હમણાં તાપવું પડે છે. બહુ તાપ છે તાપી જિલ્લામાં. તાપમાં આપણે ખાટું કેરી ખાય તો સારું પડે છે. ખાટું વસ્તુ કોઈ પણ ખાઓ, કેરી ખાઓ, આંબલી ખાઓ કે કંઈ પણ વસ્તુ ખાઓ તો લૂ લાગતું નથી. તો હવે આપણે આ ગ્લાસની અંદર એડ કરી દઈશું. ઓછું પડ્યું આમાં છે આપણે પાછું લઈ લઈશું. તો આપણું આમ પન્ના રેડી છે. હવે આ થોડું ચીલી પાવડર આપણે ઉપરથી ડેકોરેટ કરશું. તો જો ફ્રેન્ડ્સ મારું આમ પન્ના કેટલું સુંદર લાગે છે. તો તમે જો મારું આમ પન્ના રેડી છે. તો ચાલો આમ પન્ના પીવા માટે મારી શ્રુતિ આવશે, પછી એને ટેસ્ટ કરશે, પછી બતાવશે કે કેવું છે. હમણાં આવતી જશે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ફ્રેન્ડ. તો મારી શ્રુતિ આવી ગઈ છે ટ્યુશનથી અને આ તરફ અશ્વિન પણ આવી ગયા છે. હવે આપણે એને તાજ મૂકો. લે પકડો 2 મિનિટ. તો હવે શ્રુતિ ટેસ્ટ કરશે અને અશ્વિન પણ ટેસ્ટ કરશે અને મને બતાવશે કે કેવું ટેસ્ટ લાગી રહ્યું છે. મસ્ત એકદમ ફાઇન. આ કેરીને શું કરવાનું? ખાઈ જવાનું. તો બે બનાવ્યું પટપટ કે જલ્દી આવે શ્રુતિ એમ કરીને. હવે આ લોકોને બંનેને તો ભાવ્યું. મેં પણ જરાક ટેસ્ટ કરાવ, મેં પણ રાખ્યું છે મારા માટે. તો ચાલો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ આજનો મારા આમ પન્નાનો જે વિડીયો બનાવ્યો હતો તે તમને કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ. તો બાય.